રાજ્યમાં ખેતીવાડી અને બાગાયત ક્ષેત્રે ખેડૂતો હરણફાળ ભરી રહ્યા છે. ત્યારે અમરેલીનો ખેડૂત પુત્ર બન્યો છે ખેતીનો ડૉક્ટર. જી હા, જાણીને નવાઈ લાગીને કે મનુષ્ય અને પ્રાણીઓના ડૉક્ટર બાદ ખેતીના ડૉક્ટર પણ છે, જે માંદી જમીનની સારવાર કરી ખેડૂતોને વધુ ઉત્પાદન આપવા માટે સહાય કરે છે. તો ચાલો જાણીએ અને નિહાળીએ તેમની આ ખેતીના ડૉક્ટરની સફર અને જાણીએ ક્યાંથી આવ્યો તેમને આ વિચાર. ખેતીનું દવાખાનું એવી એક મારી ફર્મથી મેં એક ચાલુ કરેલું છે. એ ચાલુ કરવાનું મુખ્ય કારણ જે છે કે ભાઈ ખેડૂતો અત્યારે પાકની અંદર અને કોઈ પણ વસ્તુ વાવવાની અંદર પુષ્કળ પ્રમાણમાં ખર્ચો કરી નાખે છે અને સામે એમને ઉત્પાદન નથી મળતું. તો એ કેમ નથી મળતું અને ખેડૂતો મૂંઝાઈને ખેતીમાંથી નાસીપાસ થતા જાય છે. તો એ શું કરવાને નાસીપાસ થાય છે, એમની પાસે શું એવો અભાવ છે કે જેના લીધે એ નાસીપાસ થવું પડે છે. તો એના માટેનો મેં એક પ્રયાસ કર્યો છે. ખેતીનું દવાખાનું મેં અહીંયા અમરેલીની અંદર ચાલુ કરેલું છે. ખેડૂતને પહેલો ફાયદો એ કે એમની જમીન ચકાસણી કરવી કે ભાઈ ખેડૂતની જમીનમાં શું ભૂલ છે એ જોયા વગર ખેડૂત આડેધડ ખર્ચા કરે છે બંધ થાય. તો પહેલો અમારો અહીંયા પહેલો તાત્પર્ય છે જમીન ચકાસણીનો. અમરેલીના કોબડા ગામના મૌલિકભાઈએ ખેતીમાં સ્નાતકની પદવી મેળવી. ઘણા રાજ્યોની ખેતી વિષયક સંસ્થાઓમાં અનુભવ મેળવીને અંતે ઝંપલાવ્યું ખેતી સંબંધિત મહત્વના પણ ઓછા ચર્ચાતા વિષયમાં, જે છે ખેતી, પાક અને જમીનનું સ્વાસ્થ્ય, જે ખેડૂતોને જમીનની અંદર ખૂટતી બાબતથી માહિતગાર કરી ખર્ચ ઘટાડી ચીંધે છે નવીન દિશા અને આપે છે અનુરૂપ તાલીમ. અહીંયા મારી મુખ્ય વાત કરું તો હું અળસિયાનું ખાતર બનાવતા શીખવાડું છું. અળસિયા કેવી રીતે કામ કરે છે એ પણ શીખવાડું છું અને અળસિયાના ખાતરનું પણ હું અહીંયા સારી રીતે એમને ટ્રેનિંગ આપું છું. ત્યારબાદ મારી પાસે અનેરોબિક કલ્ચર જે છે કે જેની અંદર હવા અને સૂર્યપ્રકાશની હાજરી વગરના બેક્ટેરિયા અહીંયા અમે બનાવીએ છીએ. એ ડાયરેક્ટ ખેડૂતોને આપીએ છીએ અને એ ટ્યુબ પણ પોતે મૂકવા માંગતા હોય તો એમને પણ અહીંયા ટ્રેનિંગ આપીએ છીએ. આ બધું કરવાનું મુખ્ય કારણ એ છે કે ખેડૂતો અત્યારે પાક ઉપર જે ખર્ચો કરે છે એ ફક્ત ને ફક્ત પાક ઉપર જ કરે છે. જમીન જે દિવસે ને દિવસે ખરાબ થઈ રહી છે, જમીનની અંદર જે માઇક્રો ઓર્ગેનિઝમ છે, ઓર્ગેનિક મેટરોની જે અત્યારે નખામણ નહિવત પ્રમાણમાં થઈ ગઈ છે, રાસાયણિક ખાતરો સિવાય બીજું કશું ખેડૂત આપતો બંધ થઈ ગયો છે. તો જમીન બગડે છે એ નરી આંખે આપણે જોઈ શકતા નથી અને જમીન બગડશે તો આપણો પાક ક્યારેય સારો થવાનો નથી. હું મરચાની ખેતી કરું છું. અલગ અલગ ખેતી ત્યાં ઘણી બધી થાય છે ને એની અંદર લોકો આડેધડ રાસાયણિક વસ્તુઓનો ઉપયોગ કરે છે કે ભાઈ રાસાયણિક ખાતરો છે, રાસાયણિક દવાઓ છે. તો હવે એ જમીનોને કઈ રીતે સુધારવી, એની અંદર કઈ રીતના ઓર્ગેનિક પ્રોગ્રામ એવી રીતે સેટ કરવો કે જેથી કરીને જમીનનું બંધારણ સુધરે, તો જેના કારણે રોગ ઓછા ફેલાય પાકની અંદર અને એ પાકની અંદર ફેલાયેલા રોગનું માણસો જે સેવન કરે છે તો એની અંદર એ રોગનું પ્રમાણ ઘટે. અહીંયા જે જાણકારી મળી એની અંદર મને બાયોગેસ્ટર જાણવા મળ્યું, પછી અહીંયા અળસિયાની ખેતી જાણવા મળી, વર્મી વોશ જાણવા મળ્યું કે જેના કારણે આપણે જમીનને અલગ અલગ રીતે કઈ રીતે બેક્ટેરિયાથી ભરપૂર બનાવી શકીએ, ભરભરી બનાવી શકીએ અને અળસિયાનો વધારો જમીનની અંદર કેમ થાય કે જેના કારણે જમીન પહેલા જેવી પોચી થાય. જો જમીન સારું હોય તો ઉત્પાદન સારું મળે છે અને એટલે જ જાણીએ આ દવાખાનામાં ખેતી માટે શું છે વિશેષ. અહીંયા અમે માઇક્રોસ્કોપિક સુવિધા ખેડૂતને આપીએ છીએ, ઓર્ગેનિક વસ્તુઓનું અહીંયા વેચાણ કરીએ છીએ. ત્યારબાદ અહીંયા અમે ગાયો રાખીએ છીએ અને ગાયોની જે પ્રોડક્ટમાં વાત કરીએ તો ગાયના છાણમાંથી અમે ઘણી બધી પ્રોડક્ટ બનાવીએ છીએ, ગાયના દૂધમાંથી ઘણી બધી પ્રોડક્ટ બનાવીએ છીએ અને ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતો પાસેથી વસ્તુઓ લઈ અને અમે ડિહાઇડ્રેશન પ્રોડક્ટનું પણ અહીંયા વેચાણ કરીએ છીએ. અમરેલી સહિત સમગ્ર રાજ્યમાં પ્રાકૃતિક ખેતી, પાણી બચત સાથે માનવીય સ્વાસ્થ્યના રક્ષણનો થઈ રહ્યો છે પ્રયાસ. ત્યારે જો તેમાં જમીનનું સ્વાસ્થ્ય પણ જળવાય તો જરૂરથી ભળશે સોનામાં સુગંધ. ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમરેલીથી હસમુખ રામાણીનો રિપોર્ટ.